પિન પામે પાર ગાફલ ગોઠા ખાય ગમાણ. મણિપ્રકાશમાં આ 12મો કકો છે. મણિરામ સાર શું હતા એ પૂરેપૂરું તો હું બતાવી શકું એમ નહીં, પણ હું સમજો છું એ પ્રમાણે આ મણિપ્રકાશ ગ્રંથનું જયારે ખરેખર નામ દેવામાં આવ્યું ત્યારે હું તો અહીંયા હાજરી નથી મારા શરીરની, હું તો હોઈશ કદાચ, પણ આ તો વ્યવહારિક પ્રસંગ રહ્યો ને, તો બીજું તો સદગુરુઓને શું કહી શકીએ આપણે. પણ એવી વિનંતી કરે કે બાપુ આનું શુભ નામ રાખો મણિસાગર. किसी को कमी लगती हो तो साबित करीशो. મણિપ્રકાશ એટલે મણિસાગર, મણિનો સાગર. એક છોટા એવા ગ્રંથની માયલી પર કેટલી આ પુરુષની મહાનતા હશે, કેટલી બુદ્ધિ છે, કેટલો અભ્યાસ છે, કેટલો આનો પુરુષાર્થ હશે. એક આવા લોટાની માયલીપુર સમુદ્રને ભરી લીધો જણે. એક અડધો મણિપ્રકાશ વાંચીએ, એક માત્ર કક્કો વાંચીએ 32 અક્ષરનો, તો આમાં 4 વેદોનો બોધ છે, સર્વ પુરાણોનો બોધ છે માયલીપુર, સર્વ સંતોનો મત છે. कोई मेरी बात को गलत मानता हो तो मान सकते हैं, પણ साधु को सत्य भी नहीं बोलते हैं. आम जो लगता हो तो संवाद करो हमारी सामने ने. मणियों नो सागर है कि नहीं हम साबित करेंगे, गुरु कृपा थी, उनकी कृपा से हम साबित करेंगे. है छोटे પણ सदगुरु पर हमारी पूर्ण श्रद्धा है कि जो कुछ जरूर हुआ तो अवश्य प्रेरणा होगी प्रकट हो गए, और जो चाहिए वो आ जाएगा हमारे सामने. तो મણિપ્રકાશ ને તો હું હતો નહીં ત્યારે નકા ખરેખર વિનંતી કરત કે બાપુ આનું નામ મણિસાગર રાખો. किसी को इनके विषय कोई किसी को शंका हो तो जरूर हमारी सामने प्रकट कर सकते हो. हमने तो અહીંથી કોઈ હીરાનો સાગર કોઈ બળો નથી, અને હીરાનો સાગર બળો હોય, સમુદ્ર બળો હોય, પણ એક મહાપુરુષે આ કળશિયાની માયલીપુર એને ભળી લીધો હોય તો એ શક્તિ કેવી હશે, આ વક્તવ્ય કેવું હશે, આ અનુભવ કેવો હશે. આ આગળ થવું જોતો તું આ બધું. પણ એક અમારી લૌકિક કેવી છે કે ભાઈ પીરોની દેગું છે નહીં, રહેતું તપાસે આમ પાધર્યું નહીં તપી જતું. ક્યું મહાપુરુષના વિચારો એ પહેલાના હોય છે. એ વિચારો એક દી ગમે ત્યાં પ્રગટ થવાના. ક્યાંય ના ક્યાંય પ્રગટ થશે, અને બાપુના અન્યાય બનીને ખરેખર એનો જરૂર પ્રકાશ, એનો સંદેશો જરૂર, કારણ કે અહીંયા हमारी ताकत नहीं है, वो ताकत है સદગુરુના સંકલ્પની. સદગુરુએ જે આવા મહાપુરુષોએ જે વિચાર, એને જે કલ્પના છે, જેની કલ્પના કરી છે કે આ વિચારો ધર્મનું રક્ષણ આ રીતે કરવા જોઈએ, એ તો મહાપુરુષો છે. ભલે કાંઈ મોડું થાય
પણ એ સંકલ્પો સિદ્ધ થઈને રહે છે, અને એ સંકલ્પો સિદ્ધ ન થતા હોય તો આ પ્રચાર છે એ બંધ થઈ ગયો અત્યારે. પણ આ બધું નાશ થઈ જાય તો એ વિચારો નથી નાશ થવાના, એ સમજો. હવે અઘરી વાત છે. તો ઢઢા ઢોંગી ન પામે પાર, ગાફલ ગોઠા ખાય ગમાર, ગાફલ ન થતા. નકા ગોઠા ખાવા પડશે. આ શું ગાફલ કે આ જે કાંઈ બોલાય છે એ કથા અમારા માટે, દરેક વ્યક્તિએ એમ માની લેવું જોઈએ કે આ મારા માટે કથા થઈ ગઈ. આ કથા મારે સમજવાની છે, એમ નહીં માનવાનું કે તો બીજા સમજે બીજાને કરવાનું હોય. અને એમાં અમારા દાદાઓને બહુ હોય, દાદા સમાજને બહુ હોય, એ તો બીજા કરે. હમ દાદા હમારે ક્યાં કરના હે. એક દાદાએ મને ફોન કર્યો હમણાં થોડાથી પહેલા કે અમે દાદા કહેવાય, ભૂલો તો ભગત નહીં, તમને ખબર પડે ને સર દાદા. મેં કીધું બરાબર દાદા, નમસ્કાર નમસ્કાર, હું સમજી ગયો. હા દાદા આપણા મોટા રહે ને બરાબર આપણને હરિગુરુ સંતોના વિચારો ઉપર લઈ જાય અને સમજાવે તો બરાબર છે. પણ ક્યારેક ક્યારેક એમ માની લે કે અમારે શું આ બધું કરવાનું હોય, અમે તો દાદા થઈએ જન્મથી ગયા. અમારા મહાત્મા કહેતા હોય કે અમે જન્મથી સાધુ થઈએ. કે આમાં કોઈ હોય તો પણ કહેવું તો પડશે જ. લોકોની ભ્રમાવો છો, સનાતનના વિચારોને ભટકાવો છો, એનામાં અવરોધ ઉભો કરો છો. साधु साध नहीं होता है, साधु कोई जन्म थी होता नहीं है. કેમ કે બધા સમજો સમાજ છે ને, આ અમારે દશનામ સમાજ છે, એ બધા અમારા ફકડિયા જયારે ખરેખર જો ભ્રષ્ટ થયા હોય, ઘરસત કર્યું એમાંથી આ સમાજ છે. અને એ સમાજમાં આ દશનામ સમાજમાં બધા ભરી શકે છે. અમારામાંથી ભર્યા છે મારા ગુરુભાઈઓના છોકરા. અનુભવથી કહી રહ્યો છું, કલ્પિત નથી કહેતો. આ માર્ગીઓ બધા ભરી શકે, ગમે એ કોમ ભરી શકે. અને 6-8 પેઢીનો તો કોઈ જ સાધુ હશે, એ દશનામી હોય કે માર્ગીઓ માફ કરાય, ખોટો નહીં લગાડજો, મારે સત્યનો પ્રકાશ પાડવો છે. અને સત્ય કહેતા હોય તો એમાં શું, જઈને પૂછી જો તમારા બારોટ તમારી જેન હમાવલી હોય, અહીંયા પૂછી જો જો બાબુ અસત બોલતો હોય તો. એ ક્યાં સાનું મારે ગુપત રાખવો છે. આમ ને આમ ખોટે ખોટા આપણે સમાજને ભટકાવી મારીએ છીએ, આપણી નબળાઈઓ દબાવીએ છીએ. અને સમાજ એવો છે, એને પાટા બાંધવા હોય તો કાંઈ ખરેખર બેઠા છે ત્યારે મને બાંધી દો બાપુ. હા, તૈયાર છે પાટા બંધાવવા? નહીં. એ જો બધા ધર્મ હોય તો ક્યાં ત્રોટો છે, અને ધર્મ હોય તો આપણે આટલા બધા વેગળા કેમ? અહીંયા એ બેમાંથી અવિશ્વાસ કેમ હોય? ધર્મ નથી, એ તો પોતે પોતે ઊભું કર્યું છે. આ દાદાઓએ પણ ઊભું કર્યું છે, દરબારોએ પણ ઊભું કર્યું છે. અને આવા સાધુઓ જે ખરેખર પ્રાણે બનીને બેઠા દાદાજીને બને છે શહેરોમાં. એમ મારી ભાષા કડવી છે, માફ કરજો મને, પણ બોલવું તો પડશે ભાઈ. કારણ કે સમાજને ભટકાવો છો એટલા બોલું, મારી ફરજ થાય છે, ને કોઈને તકલીફ નથી. અમે જન્મથી સાધુવા. હવે આગળ ઘણું છે, વહમું લાગે એટલું આગળ નહીં જવું. હવે આટલા સમજી લો. આગળ તો હું બોલીશ સત્ય ને તો ક્યારેક ખોટું મારશે મને. હાવ સત્ય છે, પરમ સત્ય. એટલું જવાની જરૂર નથી, મારે ચેતવવાની જરૂર છે. એટલે સાધુની ઘરે જન્મ નહીં, પણ સાધુના શું હોય આગળ આવશે ક્યાંક નો. સાધુનો
તો ઠઠા ઢોંગીને પામે પાર, ગાફલ ગોથા ખાય ગમાર. હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. હવે હાથમાં દીવો હોય કુએ પડવા જાય, આવા તો કેટલા માનવા તૈયાર છો તમે? બની શકે આવું? ભક્તોને જરાક તૈયાર કરું છું. નથી અસંભવ જેવું લાગુ? કોઈ માણસ એવો હોય ખરો કે દીવો લઈને કુએ પડવા જાય? આમાં કેટલા સમજતા છો? હા, એમાં લગભગ કોકમાં ઈશ્વરની સદગુરુની કૃપા થઈ હોય તો ભલે, ન તો બધા હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. કેમ? અરે ભાઈ, આ સંસારિક જે ભોગો છે એ તો કીડીથી કરીને હાથી હુથી બધાને મળે છે થોડા ઘણા, સમજી ગયા? સંસારિક સુખો જે છે એ તો પશુ પક્ષી આદિ માનવ બધાને મળે જ છે. પશુને બી પ્રેમ કરતા હોય છે એકબીજાથી, એ પણ લગન સુખ ભોગવતા હોય છે, શરીર પરસ કરતા હોય છે, એને પણ બાળ બચ્ચા થઈ જાય છે બધાય પ્રાણીઓને. અને એ આપણે પણ ઠાપડે ભભડાવીએ ને એમ એ આપણી ભાષા કરું ઠીક રહે છે ને.